કાર્યાલયનું પ્રદેશ પ્રમુખ CR પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં રાજ્યના 4 મંત્રી, 6 ધારાસભ્ય તેમજ સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા। કરોડોના ખર્ચે બનેલું આ કાર્યાલય અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે, જેની એક દિવાલ પર બીજેપીના મહાનુભાવોની તસવીરો લગાવવામાં આવી છે। ત્યારે પાટીલે કાર્યકરોને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તમામ ગ્રામ પંચાયત જીતવા માટે હાકલ કરી હતી। જીત તો મેળવતા ગયા, તમારા બધાના તાકાત પર ગુજરાતમાં આપણે એક પછી એક જીત મેળવતા હતા, પણ સાથે સાથે આપણે એક પછી એક કાર્યાલયનું નિર્માણ થાય અને ભવ્ય કાર્યાલય બને, એની અંદર બધી જ વ્યવસ્થા હોય, મોરચાના પ્રમુખને કેબિન મળે, એ તો આખા દેશમાં ફક્ત ગુજરાતમાં સંભવિત થયું છે। નહીં તો મોરચાને તો જ્યાં ટેબલ કે બાકડો મળી જાય ત્યાં બેસી જાય એવી સ્થિતિ હોય, એના બદલે એમને બધાને સ્વતંત્ર કેબિન એ અહીંયા મળી છે। એનું મહત્ત્વ, આ મોરચાના કાર્યકર્તાઓનું મહત્ત્વ કેટલું છે એ અહીંયા ભાઈ ભરતભાઈ, સંદીપભાઈ, મુકેશભાઈ, જીગરભાઈ આ બધા મળીને આ મહત્ત્વ સમજાવ્યું છે ને બધાની અલગ અલગ વ્યવસ્થા કરી છે। 2024ના ઇલેક્શન પ્રમાણે બૂથો આપણે જોઈએ તો આપણે 4000 બૂથોમાં 4000 ગ્રામ પંચાયતોમાં આપણે પ્લસ થતા જઈએ છીએ। 1300 જે બૂથ એવા છે કે જેમાં થોડી મહેનત કરવી પડશે, પણ કેટલી મહેનત છે, 25 મત, 50 મત, 100 મત, આ જો આપણે ત્યાં મહેનત કરી શકીએ તો 5300 ગ્રામ પંચાયતો આપણે જીતી શકીએ એમ છીએ। થઈ જશે ને? આપણે લગભગ 73 નગરપાલિકા છે, 73માંથી 60 નગરપાલિકામાં આપણે 2024ના ઇલેક્શન પ્રમાણે આપણે આગળ છીએ। 13 જે નગરપાલિકા છે એમાં થોડી મહેનત કરવી પડશે, એ પણ બધા 100-200 મતોને કારણે જ આપણે આગળ પાછળ છીએ। ત્યારે આ 73 નગરપાલિકા એ આપણે જીતવાની છે। જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું નવું ઘર આજે બારડોલી ખાતે 10 ગામની અંદર એક આધુનિક સગવડવાળું, આધુનિક સુવિધાઓથી સભર ભારતીય જનતા પાર્ટીનું નવું ઘર આજ રોજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી CR પાટીલ સાહેબ, સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી, સુરત જિલ્લાના પ્રભારી મંત્રી આદરણીય કનુભાઈ દેસાઈ, પૂર્વ કેબિનેટ મંત્રીઓ, રાજ્ય સરકારના મંત્રીઓ, અમારા જિલ્લાના સૌ ધારાસભ્યશ્રીઓના સહયોગથી આજે આ લોકાર્પણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। સુરતના બારડોલી ખાતે ભારતીય જનતા પાર્ટીનું કમલમ જે કાર્યાલય છે તેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે અને આપ જોઈ રહ્યા છો જે તકતી લગાવવામાં આવી છે જેનું લોકાર્પણ છે તો જે ગુજરાત પ્રદેશના ભાજપાના જે અધ્યક્ષ છે CR પાટીલના હસ્તે કરવામાં આવ્યું છે અને જોગાનું જો ખાતમુહૂર્ત પણ CR પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું અને આજે એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। મધ્યસ્થ જે કાર્યાલય છે કમલમ, તો તેમાં પ્રવેશ કરતાની સાથે રિસેપ્શન ગોઠવવામાં આવ્યું છે કે જે ભાજપના કાર્યકરો આવતા હોય છે, નેતાઓ આવતા હોય છે, તો અહીંયાથી તેઓ રિસેપ્શન પર તેઓને સંપૂર્ણ માહિતી મળી જતી હોય છે। અને ખાસ કરીને જે રીતનું આપ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, જે ભારતીય જનતા પાર્ટીનું શ્રેષ્ઠ નેતૃત્વ છે તેઓના જે ફોટા છે તે લગાવવામાં આવ્યા છે। ખાસ કરીને આપ જોઈ રહ્યા છો જે ફોટાઓ લગાવવામાં આવ્યા છે, CR પાટીલ પ્રદેશ અધ્યક્ષ સહિતના જે નેતાઓ છે, ગુજરાતના મુખ્યમંત્રીની છબી લગાવવામાં આવી છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની જે છબી લગાવવામાં આવી છે, એટલે કે અદભુત જે રીતનું આયોજન કરવામાં આવ્યું છે। આજે જયારે મધ્યસ્થ કાર્યાલયનું લોકાર્પણ CR પાટીલના હસ્તે કરવામાં આવ્યું છે, સેલ્ફી કાર્યકરો લઈ રહ્યા છે, ઉત્સાહ જોવા રહ્યો છે। આપણે સામાન્ય આપણી સાથે સ્થાનિક સાથે વાત કરીએ, રાજનભાઈ, એક મધ્યસ્થ કાર્યાલય જે કમલમનું બારડોલી ખાતે આજે લોકાર્પણ કરવામાં જઈ રહ્યા છે, શું કહેશું? વંદે માતરમ। ભારતીય જનતા પાર્ટી સુરત જિલ્લાનું મધ્યસ્થ કાર્યાલય શ્રી કમલમ, જેનું લોકાર્પણ આજરોજ CR પાટીલ સાહેબના હસ્તે થયું। મહત્વની વાત એ છે કે લોકાર્પણ આજે થયું છે અને એમનું ખાતમુહૂર્ત પણ પાટીલ સાહેબના હાથે થયું છે, એ ખૂબ મહત્વની વાત છે। અત્રે કાર્યાલયની અંદર અહીંયા તમે જોઈ શકશો કે આખા સુરત જિલ્લાની અંદર જેટલા પણ સુરત જિલ્લાના તાલુકાઓ છે એનો આખો મેપ બનાવવામાં આવ્યો છે અને એ અત્યારે સેલ્ફી પોઈન્ટ તરીકે કાર્યકર્તાઓ જેના પોતાની સેલ્ફી પાડી રહ્યા છે। આ બાજુ ઉપર
પાર્ટીને પોતાના પ્રાણોથી રક્તથી સંચિત કરી અને આવડો મોટો પક્ષ બનાવવા માટે જેમણે મહત્વનું યોગદાન આપ્યું છે, પોતાનું જીવન સમર્સ્વ જે અર્પિત કર્યું છે, એવા મહાનુભાવોની, એવા નેતાઓની પણ શીર્ષ નેતૃત્વની પ્રતિમાઓ લગાવવામાં આવી છે. કિરણસિંહ ગોહિલ, ન્યૂઝ કેપિટલ.